હેલો મિત્રો, ગમ્મત સાથે જ્ઞાન ચેનલમાં હું મહિપતસિંહ ગોયલ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છે પ્રોબેશન ઓફિસર અંતર્ગત મોક ટેસ્ટ નંબર 13. બરાબર છે. જે કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે આપણો રેગ્યુલર લેક્ચર જોવે છે અને એ બધા વિદ્યાર્થીઓનો સપોર્ટ હંમેશા રહ્યો છે. અને ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે જે લેક્ચર જોવે છે પણ જોવા ખાતર જોવે છે. બરાબર છે. હવે તમારી પાસે ટાઈમ નથી. બરાબર છે. દિવાળી હવે માનો ને, દિવાળી જાય એટલે તમારી પરીક્ષા આવશે. હવે જો આ 60માંથી એક સીટ તમારે પાકી કરવી હોય તો આજે જ આપણી ચેનલ સાથે જોડાઈ જજો, કેમ કે આ ફ્રી મોક ટેસ્ટ સિરીઝ છે. બરાબર છે. અત્યારે રાત્રિનો 1 વાગ્યો છે. હું તમારા માટે લેક્ચર રેકોર્ડેડ કરું છું. ઘણા બધા હવે હું લાઈવ લેક્ચર લઈશ. બરાબર છે. શોર્ટ ટાઈમમાં લાઈવ લેક્ચર આવશે. બરાબર છે. અને સાંજે જ આપણે લાઈવ લેક્ચર લઈશું. બરાબર છે. 10 થી 11 એવી રીતે. આ ટાઈમમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ફ્રી હોય તો મને મેસેજ કરી દેજો કે વાંધો નહીં, આપણે તો પૂરતો પ્રયત્ન કરશું લાઈવ લાવવાનો, પણ શેડ્યુલ ગોઠવે એમ કરશું. બરાબર છે. થોડોક ટાઈમ લાગે તો સપોર્ટ આપજો. આપણે ટાર્ગેટ છે 50 મોક ટેસ્ટ સુધી પહોંચવાનો. બરાબર છે. કેટલી? 50. હજી તો આપણે આ 13મી મોક ટેસ્ટ છે. બરાબર છે. એમાં આપણે BSW બંધારણ અને કરંટના પ્રશ્નો જોવાના છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહેતા છે કે સર બંધારણ અમે કરી નાખશું, પણ મેં એવા પ્રશ્નો કાઢ્યા છે જે તમારે વાંચવામાં ક્યાંય આવ્યા ન હોય. બરાબર છે. એટલે આવ્યા હશે, અમુક પ્રશ્નો તમારે આવ્યા હશે વાંચવામાં, પણ જે પૂછાય તેવા મોસ્ટ IMP પ્રશ્નો કાઢ્યા છે. બરાબર છે. આખી મોક ટેસ્ટ છે. કરંટના પ્રશ્નો તો 1 નંબર છે. બરાબર, એટલે ખાસ જોઈ લેજો. બરાબર છે. અને BSWમાં પણ ટોપ પ્રશ્નો મેં કાઢ્યા છે, એટલે એ પણ ખાસ જોઈ લેજો. આખી મોક ટેસ્ટ તમારે જોવાની છે. બરાબર છે. જોવા ખાતર જોવાની નથી. અને હા, ઘણા બધા વિદ્યાર્થીઓનો સપોર્ટ પૂરેપૂરો છે. તમારા બધા ગ્રુપમાં લિંક શેર કરી દેજો લેક્ચરની, તો બધા વિદ્યાર્થીઓ આ લેક્ચર જોવે. તો ચાલો મિત્રો, આપણે અને જો તમે આપણા ગ્રુપમાં જોડવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે ગમ્મત સાથે જ્ઞાન ચેનલની. વોટ્સઅપ ગ્રુપ, ટેલિગ્રામ ગ્રુપ અને ઇન્સ્ટાગ્રામ આઈડીને પણ ફોલો કરી દેજો. ઉપરાંત તમારા બધા ગ્રુપમાં લેક્ચરની લિંક મોકલી દેજો, તેથી તમામ વિદ્યાર્થીઓ જોડાય. બરાબર છે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. બંધારણના પ્રશ્નો જોઈએ. ભારતનું બંધારણ કેટલા ભાગમાં વહેંચાયેલું છે? તો કે 25 ભાગમાં છે એ ભારતનું બંધારણ વહેંચાયેલું છે. બરાબર છે. ખાસ યાદ રાખજો, કેટલા ભાગમાં વહેંચાયેલું છે ભારતનું બંધારણ? 25 ભાગમાં. અત્યારે ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદ આપેલા છે? બરાબર છે. બધાને ખબર હોય 448 છે એ અનુચ્છેદ છે એ હાલમાં ભારતના બંધારણમાં આપેલા છે. એમાં કુલ 25 ભાગમાં ભારતનું બંધારણ વહેંચાયેલું છે. અને અત્યારે ભારતના બંધારણમાં કુલ કેટલી અનુસૂચિ આપેલી છે? તો ટોટલ 12 અનુસૂચિ આપેલી છે. બરાબર. 25 ભાગ, 448 અનુચ્છેદ અને 12 છે એ અનુસૂચિ આપેલી છે. વિદ્યાર્થી મિત્રો, જ્યારે બંધારણની સ્વીકૃતિ થઈ ને, સ્વીકૃતિ, બરાબર છે, ત્યારે કેટલા અનુચ્છેદ હતા એવું પૂછે તો 395 આવશે. બરાબર. બંધારણની સ્વીકૃતિ. બરાબર છે. અને અત્યારે ભારતના સ્વીકૃતિ સમયે કેટલી અનુસૂચિ હતી? 8 અનુસૂચિ હતી. બરાબર છે. પછી જે 76મો બંધારણીય સુધારો આવ્યો, બરાબર છે, એના અંતર્ગત છે 12 અનુસૂચિ થઈ. કયા બંધારણીય સુધારા અન્વયે? 76મા બંધારણીય સુધારા અન્વયે. જ્યારે બંધારણની સ્વીકૃતિ થઈ વિદ્યાર્થી મિત્રો, ત્યારે એમાં 8 અનુસૂચિ છે અને 395 અનુચ્છેદ હતા. પછી છે 448 થયા. બરાબર છે. પછી 76મા બંધારણીય સુધારા અન્વયે 445 થયા. હાલે 448 છે. અને જ્યારે બંધારણની સ્વીકૃતિ ઉપરાંત 76મા બંધારણીય સુધારો થયો ત્યારે એના 22 ભાગ હતા. બરાબર છે. એટલે એ પણ તમારે ખાસ યાદ રાખવાનું છે. અત્યારે બંધારણ 25 ભાગમાં વહેંચાયેલું છે. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થઈ છે વિદ્યાર્થી મિત્રો? આમાં આમુખ આવશે. બરાબર. ક્યાંથી આવશે? આમુખ. બંધારણનો અમલ કઈ તારીખે થયો વિદ્યાર્થી મિત્રો? 1949માં થયો. મેં જાણી જોઈને 1949 લખ્યું છે. તારીખ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર. બધા વિદ્યાર્થી મિત્રો ફરજિયાત કોમેન્ટ કરજો તારીખ. ઓકે. આમુખમાં ક્યાં 3 શબ્દોનો 42મા બંધારણીય સુધારા અંતર્ગત ઉમેરો કરવામાં આવ્યો છે? તો કે બિન સાંપ્રદાયિકતા, સમાજવાદી અને અખંડિતતા છે એ આમુખમાં આ 3 શબ્દો છે એ સુધારા અન્વયે ઉમેરવામાં આવ્યા છે. બિન સાંપ્રદાયિકતા,
એટલે કે સર્વધર્મ સંભાવ, એટલે કે બધા જ ધર્મ સમાન છે, અહીંયા કોઈ ઉચ્ચ નીચતા નથી, બરાબર છે, એટલે એને બિન સાંપ્રદાયિકતા કહેવાય. સમાજવાદી અને અખંડિતતા. સમાજવાદી એટલે કે જે સમાજો બધા સમાજ છે એ સમાજને લક્ષ્યમાં રાખીને, પછી અખંડિત એ એનું અખંડ છે એમ, આવું અમુકમાં છે. આ 3 શબ્દનો ઉમેરો 42માં બંધારણીય સુધારા અન્વયે કરવામાં આવ્યો છે, બરાબર છે. આ વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, પૂછાશે એમાં ભૂલ પડશે એટલા માટે કે જ્યારે બંધારણની સ્વીકૃતિ થઈ, ઉપરાંત 76માં બંધારણીય સુધારો થયો ત્યારે તેના 22 ભાગ હતા. પછી બંધારણની સ્વીકૃતિ સમયે 395, 76માં અન્વયે 445, હાલે 448, બરાબર છે. સ્વીકૃતિ સમયે 8, 76માં બંધારણીય સુધારાથી 12, બસ એટલું યાદ રાખવાનું છે. બંધારણની શરૂઆત આમુખથી, બરાબર, આ આમુખ છે. અમલ છે 1949, કઈ તારીખ છે એ કોમેન્ટ કરવાની છે, ફરજિયાત હો, જેટલા વિદ્યાર્થી મિત્રો તૈયારી કરી રહ્યા છે. આ આપણે જોઈ ગયા આમુખમાં. ત્યારબાદ જોઈએ કયા કેસમાં આમુખને બંધારણનો એક અભિન્ન અંગ ગણવામાં આવ્યું છે, તો કે કેશવાનંદ ભારતી કેસમાં આમુખને બંધારણનો એક અભિન્ન અંગ ગણવામાં આવ્યું છે, બરાબર છે, કેશવાનંદ ભારતી કેસમાં. 7મો પ્રશ્ન, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટેની જોગવાઈ બંધારણની કઈ અનુસૂચિમાં કરવામાં આવી છે, તો કે જે 5મી અનુસૂચિ છે, બરાબર છે, 5મી અનુસૂચિ એમાં છે એ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની છે એ જોગવાઈ છે એમાં કરવામાં આવી છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. બંધારણની સ્વીકૃતિ સમયે 8 હતી અનુસૂચિ અને 76માં બંધારણીય સુધારા અન્વયે 12 થઈ. ભારતીય બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ કોણે રજૂ કર્યો હતો, કે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુ કોણ હતા, આપણા દેશના પ્રથમ વડાપ્રધાન, બરાબર છે. ભારતીય બંધારણનું આમુખ કેટલી લીટીનું બનેલું છે, એક જ લીટીનું છે એ ભારતીય બંધારણનું આમુખ બનેલું છે, બરાબર છે. આવું વિદ્યાર્થી મિત્રો તમારે ક્યાંય વાંચવામાં નહીં આવ્યું, બરાબર, એટલે ખાસ યાદ રાખજો. ભારતીય બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. ભારતીય બંધારણનું આમુખ છે એ એક લીટીનું છે. હવે આમુખનો ખ્યાલ છે ક્યાંથી લેવામાં આવ્યો છે, બરાબર છે. બંધારણના આમુખનો ખ્યાલ કયા દેશમાંથી લેવામાં આવ્યો છે, તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમારો જવાબ આવશે અમેરિકા, બરાબર. અહીંયા થોડું કટ થઈ ગયું છે. આમુખ છે, આમુખનો ખ્યાલ અમેરિકામાંથી લેવામાં આવ્યો છે. આમુખમાં કેટલા પ્રકારના ન્યાયની સ્પષ્ટતા કરવામાં આવી છે, આમુખમાં 3 પ્રકારના ન્યાયની સ્પષ્ટતા કરવામાં આવી છે, સામાજિક, આર્થિક અને રાજકીય. આમુખમાં 3 પ્રકારના ન્યાયની સ્પષ્ટતા કરવામાં આવી છે, સામાજિક, આર્થિક અને રાજકીય. બંધારણ સભાએ આમુખ ક્યારે સ્વીકાર્યું હતું, કે 26મી નવેમ્બર 1949. 26મી નવેમ્બર 1949માં છે. અહીંયા થોડુંક ટાઈપિંગ મિસ્ટેક છે, બરાબર. બંધારણ સભાએ આમુખને 26મી નવેમ્બર 1949માં સ્વીકાર્યું હતું. અને આમુખની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી છે, ઓસ્ટ્રેલિયા. જો તમારામાં ભૂલ ન થઈ જોઈએ, અહીંયા તમને પૂછ્યું છે કે આમુખની ભાષા કયા દેશમાંથી લેવામાં આવી છે, તો એ ભાષા છે એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવ્યું છે. પણ જો તમને એમ પૂછે કે આમુખનો ખ્યાલ ક્યાંથી લેવામાં આવ્યો, તો અમેરિકા આવશે. આમુખ અમેરિકા, પણ આમુખની જે ભાષા છે એ ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવી છે. અને આમુખ છે એ એક લીટીનું બનેલું છે. આમુખમાં 3 પ્રકારના ન્યાયની સ્પષ્ટતા કરવામાં આવી છે, સામાજિક, આર્થિક અને રાજકીય, બરાબર છે. અને આમુખ છે એ 26મી નવેમ્બર 1949માં સ્વીકારવામાં આવ્યું હતું, બરાબર છે. ભાષા ઓસ્ટ્રેલિયા. 42માં બંધારણીય સુધારા દ્વારા આમુખમાં કેટલા શબ્દો ઉમેરવાના, 3. સમાજવાદી, બિન સાંપ્રદાયિક અને અખંડિતતા એ 42માં બંધારણીય સુધારા અંતર્ગત આમુખમાં શબ્દો ઉમેરીમાં. આમુખમાં અત્યાર સુધીમાં કેટલા બંધારણ સુધારા થયા, એક જ સુધારો થયો છે, બરાબર, ખાસ યાદ રાખજો. આમુખ છે એક લીટીનું, સુધારો પણ એક, આ ખાસ યાદ રાખવાનું છે. આમુખમાં કોની સહી કરેલ છે, તો કે બેઓહર રામ મનોહર સિંહાની છે એ આમુખમાં સહી કરેલી છે. બેઓહર રામ મનોહર સિન્હા જેની આમુખમાં સહી કરેલી છે, બરાબર. આવા ડીપમાં પ્રશ્નો લગભગ તમે ક્યાંય નહીં જોયા હોય. આમુખમાં નીચે શું લખેલું જોવા મળે છે, આમુખ છે એની નીચે શું લખેલું જોવા મળે છે, આમુખની નીચે રામ લખેલું જોવા મળે છે.
વિદ્યાર્થી મિત્રો, આપણે બંધારણના પ્રશ્નો વન લાઇનર સ્વરૂપે જોઈએ છે. એમાં શરૂઆતથી જ આપણે આમુખના તમામ પ્રશ્નો લઈ લીધા હોય. આમુખનો એક પણ માર્ક તમારો પરીક્ષામાં નહીં જાય, બરાબર છે. હવે જે આમુખમાં બે ઓહર રામ મનોહર સિંહા છે એની સહી છે એ ક્યાંના હતા? તો કે મધ્યપ્રદેશના જબલપુર છે, એ જબલપુરના છે બે ઓહર રામ મનોહર સિંહ હતા જેની આમુખમાં સહી છે. આમુખમાં નીચે છે એ રામ લખેલું જોવા મળે છે. હવે આમુખ છે એ બંધારણનું જન્માક્ષર છે. આ વિધાન કોણે આપ્યું? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેનું ઉપનામ ઘનશ્યામ છે, જેમણે આમુખ એ બંધારણનું જન્માક્ષર છે એવું કીધું છે, બરાબર છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે 20મો પ્રશ્ન જોઈએ. રાજભાષાઓનો ઉલ્લેખ બંધારણની કઈ અનુસૂચિમાં કરવામાં આવ્યો છે? તો કે 12 અનુસૂચિ પૈકી 8મી અનુસૂચિ છે એમાં રાજભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ભારતીય સંઘ અને તેના વિસ્તાર સાથે કયો અનુચ્છેદ સંકળાયેલો છે? અનુચ્છેદ 1 થી 4 છે, બરાબર છે. 1 થી 4 એ ભારતીય સંઘ અને તેના વિસ્તાર સાથે સંકળાયેલ છે, બરાબર છે. 8મી અનુસૂચિમાં છે રાજભાષાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ખાસ મોસ્ટ IMPM પૂછાય તેવો જ છે આ પ્રશ્ન પણ, બરાબર. રાજભાષાઓનો ઉલ્લેખ છે બંધારણની 8મી અનુસૂચિમાં કરવામાં આવ્યો છે. ભારતીય સંઘમાં કોઈ નવા રાજ્યનો ઉમેરો કરવો હોય તો તે સત્તા એ માત્ર સંસદને આપવામાં આવી છે. સોરી મિત્રો, કે આપણે સંઘ છે ભારતીય સંઘ, એમાં જો કોઈ નવો રાજ્ય છે એને નવા રાજ્યનો જો ઉમેરો કરવો હોય તો એની સત્તા છે માત્ર સંસદને આપવામાં આવેલી છે. સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે તમારે કોમેન્ટ કરવાની છે. ભારતીય સંઘમાં કોઈ નવું રાજ્ય બનાવવું, રાજ્યની સીમામાં ફેરફાર કરવો, ખાસ યાદ રાખજો રાજ્યનું નામ બદલવું, તો એ ક્યાં અનુચ્છેદ અંતર્ગત કરી શકાય છે? કે 3 અંતર્ગત છે, અનુચ્છેદ 3 અંતર્ગત. એમાં ભારતીય સંઘમાં કોઈ નવું રાજ્ય બનાવી શકાય છે, એની રાજ્યની સીમામાં ફેરફાર કરી શકાય છે, રાજ્યનું નામ પણ છે એ અનુચ્છેદ 3 અંતર્ગત છે એ બદલાવી શકાય છે, બરાબર છે. ખાસ યાદ રાખજો, આ મોસ્ટ IMP છે. હું તમને આવું જે પૂછું ને તમારે સમજી જવાનું, ખાસ ભાર દઈને યાદ રાખી નાખવા. આવું તમને પરીક્ષામાં પૂછી શકે. આપણે પૂછાય એવા જ પ્રશ્નો લીધા છે, બરાબર છે. હું જે મોક ટેસ્ટ લેવાનો છું, બરાબર છે, એમાંથી ખાલી 20 પ્રશ્નો આવે ને વિદ્યાર્થી મિત્રો તો પણ બહુ થઈ ગયું. કેમ કે એ 20 પ્રશ્ન મેં એવા એટલે આ મોક ટેસ્ટમાં એવા હું કાઢું છું કે જે તમારે ક્યાંય વાંચવામાં જ ન હોય ને એવા પ્રશ્નો કાઢું. હવે એવા પરીક્ષામાં આવ્યો હોય ઘણા બધા વિદ્યાર્થીઓને વાંચવામાં ક્યાંય આવ્યા જ નહીં હોય, BSWના ખાસ, બરાબર છે. એટલે મેરિટમાં તમારે 1 માર્કનો પણ ડિફરન્ટ એટલે તમે મેરિટમાં જ નીકળી જાઓ, બરાબર છે. એટલે જો 210માંથી આપણા મોક ટેસ્ટમાંથી ખાલી જો 200 હાર્ડ પ્રશ્ન, 200માંથી જે અમુક પ્રશ્નો હાર્ડ હોય ને એવા 30 પ્રશ્નો આવી ગયા ને, 30, 20, 30 કે 50 સુધી ઇનફ આપણી મોક ટેસ્ટ વસૂલ, બરાબર. એટલા માટે હું તમને કહું છું કે આખી મોક ટેસ્ટ જોજો, બાકી અડધીથી કંઈ ફેર નહીં પડે. બાકી તમારે સાથે સાથે શું વાંચવાનું છે એનો મેં એક સ્પેશિયલ લેક્ચર બનાવેલો છે, બરાબર છે, બુક લિસ્ટ સાથેનો, એ પણ તમે જોઈ લેજો, બરાબર છે. મોક ટેસ્ટ તમારે એટલા માટે આપવાની છે કે તમારું રિવિઝન થાય, ઉપરાંત તમારે વાંચવામાં ન આવ્યું હોય એવું હું આપું તો તમે વાંચવા ઉપરાંત તમને વધારાનો બેનિફિટ મળે એટલા માટે, બરાબર. હવે જોઈએ આગળનો 24મો પ્રશ્ન. કોઈ રાજ્યની સીમામાં ફેરફાર કરવા માટેનો બિલ સંસદમાં મૂકતા પહેલાં કોની પૂર્વ મંજૂરી? રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી વગર છે એ રાજ્યની સીમામાં જો તમારે ફેરફાર કરવો હોય તો એ બિલ સંસદમાં મૂકતા પહેલાં એની પૂર્વ મંજૂરી લેવી જરૂરી છે અને જરૂરી છે, બરાબર છે. ખાસ યાદ રાખજો. આપણું બંધારણ બનવા માટે કેટલો સમય લાગ્યો હતો? કે 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ. આ તમારે વાંચવામાં આવી ગયો છે, બરાબર છે. ખાસ યાદ રાખજો, 2 વર્ષ 11 મહિના અને 18 દિવસે આપણું બંધારણ તૈયાર કરવામાં ટાઈમ લાગ્યો હતો. હવે ભારતનું બંધારણ બનાવવામાં કેટલા દેશના બંધારણનો અભ્યાસ કરવામાં આવ્યો? હવે આપણા દેશનું બંધારણ ઘડવા માટે 60 દેશનું જે બંધારણ છે વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, કેટલા દેશ? 60 દેશના બંધારણનો તો અભ્યાસ કરવામાં આવ્યો. એ અભ્યાસ કર્યા બાદ છે એ ભારતનું બંધારણ છે એ બનાવવામાં આવ્યું, બરાબર. ખાસ યાદ રાખજો. અને આ બંધારણ વિચાર કરો, 60 દેશના બંધારણનો અભ્યાસ કર્યો અને પછી આપણું દેશનું બંધારણ બનાવ્યું, એને 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ લાગ્યા, બરાબર છે. લેખિત બંધારણ કહેવાય ને તો લાંબામાં લાંબુ આપણું છે. બંધારણ સભાની અંતિમ બેઠક ક્યારે યોજાય? તો કે 24મી જાન્યુઆરી 1950ના રોજ
એ બંધારણ સભાની અંતિમ બેઠક છે એ યોજાણી હતી 24મી જાન્યુઆરી 1950. આ બધી તમારે છે ને અમુક વસ્તુ તમારે ગોખી નાખવાની, તમને યાદ ન રહે તો મારી તોડીને યાદ રાખવાની, આ પૂછાય એવું હોય. બરાબર છે, આ તો બધાને આવડે. ભારતના કાયદા દિવસ ક્યારે ઉજવાય તો કે 26 નવેમ્બર છે, બધા વર્ષની 26 નવેમ્બર છે. એ 26 નવેમ્બરના રોજ છે ભારતના બંધારણમાં કાયદા દિવસ ઉજવવામાં આવે છે. ભારતના બંધારણના પિતા કોણ છે તો કે બાબા સાહેબ આંબેડકર. ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકર છે એ ભારતના બંધારણના પિતા છે. હવે ભારતીય બંધારણમાં પ્રારૂપ સમિતિના અધ્યક્ષ કોણ હતા તો કે બાબા સાહેબ આંબેડકર છે એ ભારતીય બંધારણમાં પ્રારૂપ સમિતિના અધ્યક્ષ હતા. 31મો પ્રશ્ન, ભારતીય બંધારણમાં ભાગ 1માં શેની જોગવાઈ કરવામાં આવી છે? સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર. બરાબર છે, ભારતીય બંધારણના ભાગ 1માં 4 અનુચ્છેદ છે અંતર્ગત 1 થી 4માં સંઘ અને તેના રાજ્ય ક્ષેત્રોનું વર્ણન કરવામાં આવ્યું છે. ભારતીય બંધારણમાં નાગરિકતાની જોગવાઈ કયા ભાગમાં છે તો કે ભાગ 2 છે. ભાગ 1 છે એમાં સંઘ અને તેનું રાજ્ય ક્ષેત્ર છે અને ભાગ 2માં છે એ નાગરિકતાની જોગવાઈ કરવામાં આવેલી છે. ભારતીય બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહી કયા દેશમાંથી લેવામાં આવી છે? બ્રિટન નામના દેશમાંથી ભારતીય બંધારણમાં સંસદીય પ્રકારની લોકશાહી છે એ લેવામાં આવી છે. અને ભારતીય બંધારણમાં એકલ નાગરિક તત્વની જોગવાઈ છે એ બ્રિટનમાંથી લેવામાં આવી છે. વિચાર કરો, સંસદીય પ્રકારની લોકશાહી જે આપણા દેશમાં જોવા મળે છે ને, લોકશાહી સંસદીય પ્રકારની, અને એક એકલ નાગરિક તત્વ. બરાબર છે, આ બંને છે એ બ્રિટનમાંથી લેવામાં આવ્યું છે. એકલ નાગરિક તત્વ અને સંસદીય પ્રકારની લોકશાહી, ખાસ યાદ રાખજો. ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારની જોગવાઈ કયા દેશમાંથી લેવામાં આવી છે? અમેરિકા. આ તમારે એવી રીતે યાદ રાખવાનો, અધિકાર અમેરિકા. બરાબર, અધિકાર આવે એટલે પહેલો અક્ષર અ છે, તો અ પરથી ઓસ્ટ્રેલિયા નહીં હોય, અમેરિકા આપણે કરવાનું છે. બરાબર છે, તો કે ભારતીય બંધારણમાં મૂળભૂત અધિકારની જોગવાઈ અમેરિકામાંથી લેવામાં આવી છે. ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિ પદની જોગવાઈ પણ અમેરિકામાંથી લેવામાં આવી છે. વિદ્યાર્થી મિત્રો, આપણા જે રાષ્ટ્રપતિ પદ જે જોવા મળે છે ને, એ પણ છે એ અમેરિકામાંથી લેવામાં આવ્યું છે. બરાબર છે, ખાસ યાદ રાખજો, મોસ્ટ આઈએમપી. હજી એકવાર કહી દઉં, સંસદીય પ્રકારની લોકશાહી બ્રિટન, એકલ નાગરિકત્વ બ્રિટન. સંસદીય પ્રકારની લોકશાહી બ્રિટન, એકલ નાગરિક તત્વ બ્રિટન. મૂળભૂત અધિકાર અમેરિકા, ઉપરાષ્ટ્રપતિ પદ પણ અમેરિકા. મૂળભૂત અધિકાર, ઉપરાષ્ટ્રપતિ પદ અમેરિકા. ખાસ યાદ રાખજો. હવે વિદ્યાર્થી મિત્રો આવ્યા કરંટના પ્રશ્નો. બરાબર છે, તમને ખાસ ઉપયોગી નીવડે એવા પ્રશ્નો બનાવ્યા છે મેં. ખાસ આખા પ્રશ્નો જોઈજો. બરાબર છે, એ પહેલાં આપણે આ પ્રશ્નો જોતા પહેલાં એકવાર ફટાફટ છે આગળના પ્રશ્નોનું 2 સેકન્ડમાં રિવિઝન કરી દઈએ. બરાબર, 2 સેકન્ડમાં એટલા માટે કે કેમ કે તમને મગજમાંથી ઉતરી જાય એટલા માટે હું રિવિઝન કરાવું છું. બરાબર, પછી આપણે પાછા કરંટના પ્રશ્નો જોઈ લઈએ આખા. બરાબર છે, આ આપણી મોક ટેસ્ટ. ભાગ પૂછે તો કેટલા આવશે? 25 આવશે. બરાબર છે, પહેલાં કેટલા હતા? 22 હતા. અનુચ્છેદ પૂછે તો કેટલા આવશે? 448. બરાબર છે, જ્યારે બંધારણની સ્વીકૃતિ થઈ ત્યારે 395 હતા. 76માં બંધારણીય સુધારણા 445 થયા અને હાલે કેટલા છે? 448. 12 અનુસૂચિ છે. બરાબર છે, પહેલાં કેટલી હતી? 8 અનુસૂચિ હતી. 76માં બંધારણીય સુધારો એવો સ્વીકૃતિ થઈ પછી 12 થઈ. ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થઈ? આમુખના આપણે ટોટલ પ્રશ્ન જોયા. બરાબર છે, બંધારણનો અમલ કઈ તારીખથી થયો? 1949. તારીખ તમારે કોમેન્ટ કરવાની છે. બરાબર, ખાસ. આમુખમાં કયા 3 શબ્દો છે 42માં બંધારણીય સુધારા અંતર્ગત ઉમેરાયા? બિન સાંપ્રદાયિક, સર્વધર્મ સમભાવી અને સમાજવાદીને અખંડિતતા. કયા કેસમાં આમુખને બંધારણનો એક અભિન્ન અંગ ગણવામાં આવશે? કેશવાનંદ ભારતી કેસમાં. અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ બંધારણની 5મી અનુસૂચિમાં ક્રમ મોસ્ટ આઈએમપી. બરાબર, અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટેની જોગવાઈ. ભારતીય બંધારણનો ઉદ્દેશ્ય પ્રસ્તાવ આપણા પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ રજૂ કર્યો હતો. આમુખ છે એક લીટીનું બનેલું છે. આમુખનો ખ્યાલ છે એ અમેરિકામાંથી લેવામાં આવેલો છે.
આમુખમાં કેટલા પ્રકારના ન્યાયની સ્પષ્ટતા છે? 3 પ્રકારના: સામાજિક, આર્થિક અને રાજકીય. આમુખને ક્યારે સ્વીકાર્યું ભારતીય બંધારણ? તો કે 26મી નવેમ્બર 1949માં સ્વીકાર થયો એનો. આમુખની ભાષા છે ઓસ્ટ્રેલિયામાંથી. આમુખનો ખ્યાલ અમેરિકામાંથી. ભાષા છે ઓસ્ટ્રેલિયામાંથી લેવામાં આવેલી છે. 42માં બંધારણ સુધારા આપણે જોયા. 3 સમાજવાદી, બિનસાંપ્રદાયિકતા અને અખંડિતતા. આમુખમાં અત્યાર સુધી કેટલા? એક જ બંધારણીય સુધારો થયો છે. બરોબર છે. આમુખમાં કોની સહી કરેલી છે? બેઓર રામ મનોહર સિંહા. બરોબર છે. અને આમુખની નીચે રામ લખેલું જોવા મળે છે. આ જે બેઓર રામ મનોહર સિંહા છે જેમની આમુખમાં સહી છે એ ક્યાંના હતા? તો કે જબલપુર મધ્યપ્રદેશના હતા. આમુખનું બંધારણનું જન્માક્ષર છે એવું કોણે કીધું? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશી, જેનું ઉપનામ ઘનશ્યામ છે, ગુજરાતી સાહિત્યકાર, જેમણે આમુખનું એ બંધારણનું જન્માક્ષર છે એમ કીધું હતું. રાજભાષાનો ઉલ્લેખ કરવામાં આવે તો 8મી અનુસૂચિ આવશે. બરોબર છે. રાજભાષાનો ઉલ્લેખ. સંઘ અને તેનું રાજ્યક્ષેત્ર છે ભાગ 1 અનુચ્છેદ 1થી 4માં છે એમની જોગવાઈ કરવામાં આવેલી છે. કોઈ સંસદ કોઈ નવા ભારતીય સંઘમાં કોઈ નવા રાજ્યનો ઉમેરો કરવો હોય તો એ સત્તા કોને આપવામાં આવી છે? કે માત્ર સંસદને છે એ સત્તા આપવામાં આવી છે. આવું આપણે જોઈ ગયા. ઉપરાંત ભારતીય સંઘમાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન: કોઈ નવું રાજ્ય બનાવવું, રાજ્યની સીમામાં ફેરફાર કરવો, રાજ્યનું નામ બદલવું હોય તો અનુચ્છેદ 3 અંતર્ગત કાર્યવાહી કરી શકાય. સીમામાં ફેરફાર કરવા માટેનું બિલ સંસદમાં મૂકતા પહેલાં, કોઈ પણ રાજ્યની સીમા હોય એની ફેરફાર કરવા માટેનું બિલ સંસદમાં મૂકતા પહેલાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જરૂરી છે. બંધારણ તૈયાર કરતાં 2 વર્ષ 11 મહિના અને 18 દિવસ અને 60 દેશનો અભ્યાસ કરીને આપણું બંધારણ બનાવ્યું હતું. અંતિમ બેઠક છે 24મી જાન્યુઆરી 1950માં યોજાણી હતી. કાયદા દિવસ 26 નવેમ્બર તરીકે ઉજવવામાં આવશે. બંધારણના પિતા બાબા સાહેબ આંબેડકર હતા અને પ્રારૂપ સમિતિના અધ્યક્ષમાં બાબા સાહેબ આંબેડકર હતા. ભારતીય બંધારણના ભાગ 1માં શેની જોગવાઈ કરવામાં આવી છે? સંઘ અને તેના રાજ્યક્ષેત્રની 1થી 4 અનુચ્છેદ. બરોબર છે. નાગરિકતા છે એની જોગવાઈ ભાગ 2માં કરવામાં આવી છે. સંસદીય પ્રકારની લોકશાહી છે એ આપણે જોઈ ગયા કે બ્રિટનમાંથી લેવામાં આવેલી છે. અને એકલ નાગરિકત્વ છે એ પણ બ્રિટનમાંથી આ ખ્યાલ લેવામાં આવ્યો છે. હવે જો વિદ્યાર્થી મિત્રો તમને મૂળભૂત અધિકાર પૂછે તો એ અમેરિકા આવશે. અને ભારતીય બંધારણમાં ઉપરાષ્ટ્રપતિની જોગવાઈ પણ અમેરિકા આવશે. મૂળભૂત અધિકાર અમેરિકા, ઉપરાષ્ટ્રપતિ પદ અમેરિકા. હવે મિત્રો આપણે કરંટ જોઈ લઈએ ફટાફટ. આવું તમને પૂછે કે ABPMJ બરોબર છે નું પૂરું નામ જણાવો, તો આવું તમને પૂછાય. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. બરોબર છે. આપણે જે આયુષ્યમાન યોજના હતા એને જ આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખવામાં આવશે. આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. હવે તાજેતરમાં જે છે એ કેન્દ્રીય કેબિનેટે 70 વર્ષ કે અને તેથી વધુ વયના તમામ વરિષ્ઠ નાગરિકો અને તેની આવકને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય કવરેજ પ્રદાન કરવા માટે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલે કે ABPMJ ના વિસ્તરણને મંજૂરી આપી છે. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો 70 વર્ષ અને તેથી વધુ વયના તમામ જે નાગરિકો છે એમની આવકને કોઈ પણ પ્રકારની આવકને ધ્યાનમાં લીધા વિના એનું જે આરોગ્યનું કવરેજ પ્રદાન કરવા માટે આ યોજના છે એ યોજનાને મંજૂરી અથવા વિસ્તરણ છે ને એમ ફેલાવો એની મંજૂરી આપવામાં આવેલી છે. સશસ્ત્ર સીમા બળ SSBના નવા ડિરેક્ટર કોણ બન્યા? શ્રી અમૃત મોહન પ્રસાદ છે એ SSBના નવા ડિરેક્ટર જનરલ બન્યા છે. અમૃત મોહન પ્રસાદ, જેઓ સશસ્ત્ર સીમા બળ કહેવાય ને SSB, ભારતીય કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનો એક છે. તેની સ્થાપના છે SSBની 1963માં કરવામાં આવી હતી. ભારત અને નેપાળ સરહદને સુરક્ષિત કરવા માટે ખાસ યાદ રાખજો, ભારત અને નેપાળની જે સરહદ છે એને સુરક્ષિત કરવા માટે SSB એટલે કે સશસ્ત્ર સીમા બળની 1963માં છે એ સ્થાપના કરવામાં આવી હતી. એનું મુખ્ય મથક SSBનું છે એ નવી દિલ્હી ખાતે આવેલું છે. ખાસ યાદ રાખજો. બરોબર. તાજેતરમાં એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીમાં કયા દેશ વિજેતા બન્યો? તો કે આપણો ઇન્ડિયા દેશ છે એ તાજેતરમાં એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીમાં વિજેતા બન્યો છે. 2024ની જે મેન્સ એશિયન ટ્રોફી હોકીનું જે આયોજન છે
એ તારીખ 8 થી 17 સપ્ટેમ્બર દરમિયાન 2024 દરમિયાન ચીનના હુલુનબુર ખાતે યોજાવાનું હતું. બરાબર છે. હવે 8 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર દરમિયાન છે એ એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીનું આયોજન થયું હતું. મેન્સ, બરાબર, ખાસ યાદ રાખજો, મેન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફીનું. એમાં મેન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફીની આ 8મી આવૃત્તિ હતી. હવે આપણે જે જીત્યા એ 8મી આવૃત્તિ હતી. બરાબર છે. નહીં એટલે આપણે જીત્યા નહીં, આપણે ટોટલ કેટલી આપણી એશિયન ચેમ્પિયન ટ્રોફી જીત્યા છીએ? ટોટલ 5 વાર જીત્યા છીએ. કેટલી વાર? 5 વાર, ખાસ યાદ રાખજો. પણ આ જે મેન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફીની આ 8મી આવૃત્તિ હતી એમાં આપણે 5 વાર જીત્યા છે. વિચાર કરો. જેમાં ફાઇનલ મેચમાં ભારતે આપણે કોને? ચીનને 1-0થી હરાવીને આ એશિયન ચેમ્પિયન ટ્રોફીનો ટાઇટલ જીત્યો હતો. હવે તમને એમ પણ પ્રશ્ન પૂછી શકે કે આપણે કેટલી વખત એશિયન ચેમ્પિયન ટ્રોફી જીતી છે? તો કે 5 વખત જીતી છે. તાજેતરમાં કેટલી આવૃત્તિ હતી? કે 8મી આવૃત્તિ હતી. એમાં ભારતે કોને ફાઇનલમાં હરાવ્યું? તો કે ચીનને 1-0થી હરાવ્યું હતું. કયા સમય દરમિયાન યોજાણું? તો કે 8 થી 17 સપ્ટેમ્બર દરમિયાન. મેન્સ એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકી ઇન્ડિયા વિજેતા. બરાબર. તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી કોણ બન્યા? વિદ્યાર્થી મિત્રો, શ્રી અરવિંદ કેજરીવાલ છે. એમણે રાજીનામું આપ્યું હતું. તો એના સ્થાને શ્રી આતિશી માર્લેના છે. શું? શ્રી આતિશી માર્લેના. એમણે છે તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. તાજેતરમાં છે અરવિંદ કેજરીવાલે છે દિલ્હીના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યા બાદ આમ આદમી પાર્ટીએ દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે શ્રી આતિશી માર્લેનાની પસંદગી કરી છે. અને આ સાથે શ્રી આતિશી માર્લેના દિલ્હીના 8મા મુખ્યમંત્રી બન્યા. વિચાર કરો. બરાબર છે. અત્યારે તમને પૂછે દિલ્હીના મુખ્યમંત્રી કોણ? તો અરવિંદ કેજરીવાલ ન લખીને આવતા. બરાબર. તમને પૂછશે જ કરંટમાં. આ નહીં આવે. કોણ આવશે? શ્રી આતિશા માર્લેના આવશે. કેટલામાં? તો કે 8માં. તાજેતરમાં બંદરો, આપણે જેટલા બંદરો આપેલા છે, શિપિંગ, જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યું છે? તો શ્રી મનુ ભાકર છે એ તાજેતરમાં બંદરો, શિપિંગ અને જળમાર્ગના મંત્રાલયનો છે એના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. હવે આ શ્રી મનુ ભાકર છે એ નામ જાણીતું છે. શેના માટે? તો કે આપણે જે પ્રસિદ્ધ ભારતની મહિલા શૂટર છે, આપણે જે તાજેતરમાં પેરિસ ઓલિમ્પિક પત્યો ને એમાં બ્રોન્ઝ મેડલ એમણે જીત્યા હતા. બરાબર છે. 2 બ્રોન્ઝ મેડલ. એટલે શ્રી મનુ ભાકરને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. એનપીએસ વાત્સલ્ય યોજના કોણે શરૂ કરી છે? વિદ્યાર્થી મિત્રો, તો કે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન છે એ નવી દિલ્હીમાં 17 સપ્ટેમ્બર 2024ના રોજ સગીરો માટે, બરાબર, આપણે જે 18 વર્ષના કહીએ ને, ન્યૂ પેન્શન યોજના એટલે કે એનપીએસ વાત્સલ્ય યોજના શરૂ કરી છે. ક્યારે શરૂ કરી? 17 સપ્ટેમ્બર 2024. કોણે? તો કે કેન્દ્રીય નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામે. એનપીએસ એટલે કે પેન્શન યોજના કહીએ ને આપણે, ન્યૂ પેન્શન યોજના, એનપીએસનું ફૂલ ફોર્મ, ન્યૂ પેન્શન યોજના વાત્સલ્ય યોજના શરૂ કરી છે. હવે એનપીએસ વાત્સલ્ય યોજનામાં એનપીએસનું પૂરું નામ ન્યૂ પેન્શન સ્કીમ કહેવાય ને આપણે, એ થાય છે. એનો ઉદ્દેશ શું છે? માતા પિતા અને વાલીઓને તેમના બાળકોની ભાવિ નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરવામાં મદદ કરવાનો છે. એનપીએસ વાત્સલ્ય યોજના છે એનો હેતુ જ એ છે. બરાબર છે. એટલે કે ન્યૂ પેન્શન સ્કીમ. બરાબર છે. શ્રીમતી નિર્મલા સીતારામે છે નવી દિલ્હીમાં છે 17 સપ્ટેમ્બરના રોજે આ વાત્સલ્ય યોજના શરૂ કરી હતી. એમાં માતા પિતા અને વાલીઓને તેમના બાળકોની ભાવિ નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરવામાં મદદ કરવાનો છે. આ મોસ્ટ એમપી ઉદ્દેશ. તાજેતરમાં ક્રોએશિયામાં ભારતના રાજદૂત તરીકે કોની નિમણૂક કરવામાં આવી? તો કે શ્રી અરુણ ગોયલની છે. તાજેતરમાં ક્રોએશિયામાં ભારતના રાજદૂત તરીકે નિમણૂક કરવામાં આવી છે. અરુણ ગોયલ, નામ યાદ રાખજો. જોર્ડન નામના દેશના નવા વડાપ્રધાન છે તાજેતરમાં કોણ બન્યું? તો કે તાજેતરમાં જોર્ડનના રાજા અબ્દુલ્લા છે. બરોબર છે. અબ્દુલ્લા II બિશર અલ ખાસ વનેહના સ્થાને જાફર હસનને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. કોણ આવશે? જાફર હસન. બરોબર છે. વિદ્યાર્થી મિત્રો, બગાસ આવવા મળ્યા છે. હવે બહુ મોડ સુધી આપણે 1:30 વાગી ગયો છે, તોય પણ આપણે કન્ટિન્યુ રાખશું. બરાબર. મોક ટેસ્ટ
કેમ કે દિવસે મારે ટાઈમ નહીં રહેતો, બરાબર છે, જોબ હોય છે એટલા માટે, પણ રાત્રે તમારા જાગીને તમારા માટે બનાવું છું. હવે આ હું આટલું બોલ્યો ને એ કોમેન્ટ જો તમે કરજો એટલે મને ખબર પડશે કે આ વિદ્યાર્થીઓ જોવે છે. હજી એવી કોમેન્ટ કરજો મને કે વાહ સર વાહ, બરાબર, કે તમે અમારા માટે જાગો છો. એવી કોમેન્ટ વખાણ કરજો એટલે મને સારું લાગે. મને એમ થાય કે મારા વિદ્યાર્થીઓ મારા વખાણ કરે છે એમ. હું ખોટી મહેનત નથી કરતો એમ. સપોર્ટની જરૂર છે મારે, બીજું કાંઈ જોતું નથી. મારા વખાણ નથી સાંભળવા, બરાબર. આ તો ખાલી મજાક કરું છું, ખાલી વખાણ નથી કરવા મારા. કંઈ વખાણ ન કરતા તમે તારે, ખાલી સપોર્ટ કરજો. એક જ કામ તમારે કરવાનું છે, આખા લેક્ચરની લિંક છે એ તમારે બધા ગ્રુપમાં શેર કરવાની છે, બસ. બીજું કાંઈ કરવાનું નથી, એટલે વધુમાં વધુ વિદ્યાર્થીઓ જોડાય. તો જોર્ડનના નવા વડાપ્રધાન છે, બરાબર છે, તાજેતરમાં એ રાજા અબ્દુલ્લા II બિશર અલ ખાસ વનેહનાના સ્થાને જાફર હસનને નવા વડાપ્રધાન તરીકે નિયુક્ત કર્યા. કોને? જાફર હસનને. તાજેતરમાં ભારતમાં સ્વચ્છતા હી સેવા 2024 અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો. એની થીમ શું હતી? બરાબર છે, સ્વચ્છતા જળવાઈ રહે એનો એક મુખ્ય હેતુ હતો. તાજેતરમાં જે સ્વચ્છતા હી સેવા 2024 એની થીમ હતી સ્વભાવ સ્વચ્છતા, સંસ્કાર સ્વચ્છતા, બરાબર. આ અભિયાનની 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2000 સુધી યોજાય છે, બરાબર. તાજેતરમાં ચાલુ જ છે. 2 ઓક્ટોબર છે એ મહાત્મા ગાંધી જન્મજયંતિ આવશે, ત્યાં સુધી છે એ સ્વચ્છતા હી સેવા 2024ની થીમ એ સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા છે. ગુજરાતમાં જોઈએ આપણે જે ભૂપેન્દ્રભાઈ પટેલ છે, આ થીમ છે, આ જે સ્વચ્છતાનું છે એ 31 ઓક્ટોબર સુધી રાખવાના છે, બરાબર છે. 31 ઓક્ટોબરે કોનો જન્મદિન આવે છે એ તમારે કોમેન્ટ કરવાની છે, ખાસ યાદ રાખજો, બરાબર છે. આપણે ઇન્ડિયા લેવલે જોવા જઈએ, બરાબર છે, તો 17થી 2 ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મજયંતિ સુધી. પણ ગુજરાતમાં શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે છે એ ક્યાં સુધી ચાલુ રાખશે આ સ્વચ્છતા હી સેવા 2024? 31 ઓક્ટોબર 2024 કોનો જન્મ આવશે તમારે કોમેન્ટ કરવાની છે. તાજેતરમાં સમાચારમાં રહેલ વન નેશન વન ઇલેક્શન શું છે? તે લોકસભા અને રાજ્ય વિધાનસભાના સભ્યોને ચૂંટવા માટે એક જ દિવસે એક જ સમયે અથવા તબક્કાવાર ચૂંટણી યોજવાનો હેતુ છે આનો, બરાબર છે. એ શું છે? વન નેશન વન ઇલેક્શન એટલે લોકસભા અને જે રાજ્યોની વિધાનસભાના જે સભ્યોને ચૂંટવા માટે આપણે એક જ ચૂંટણી, એક હારે ચૂંટણી, લોકસભાની વિધાનસભાની, બરાબર છે, એ અત્યારે ચર્ચામાં છે. વન નેશન વન ઇલેક્શન, ખાસ યાદ રાખજો. આયુષ્યમાન ભારત યોજનાને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? તો કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આપણે આગળ જોઈ ગયા કે આયુષ્યમાન ભારત યોજનાને ABPMJ એટલે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના. આ તો તમને સમજે એટલે હું બોલો ABPMJ, બાકી ABPMJAY એનું પૂરું નામ છે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જેને આયુષ્યમાન ભારત યોજના તરીકે પણ ઓળખવામાં આવે છે. તાજેતરમાં નીચેના પૈકી કયા સ્થળનું નામ બદલીને વિજયપુરમ કરવામાં આવ્યું છે? જે વિદ્યાર્થી મિત્રો પોર્ટ બ્લેર છે એનું નામ બદલીને વિજયપુરમ કરવામાં આવ્યું છે, બરાબર. શું આવશે? પોર્ટ બ્લેર. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ એક્સપો માર્ટ ખાતે સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન કર્યું હતું. ક્યાં કર્યું હતું? બરાબર છે, ગ્રેટર નોઈડા. તાજેતરમાં વડાપ્રધાન શ્રીભાઈ નરેન્દ્રભાઈ મોદીએ એક્સપો માર્ટ ખાતે સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન ક્યાં કરવામાં આવ્યું છે? તો કે ગ્રેટર નોઈડા ખાતે કરવામાં આવ્યું છે. નીચેનામાંથી કઈ સમિતિએ પંચાયત રાજનું 30 સ્તરીય માળખું ઊભું કર્યું? વિદ્યાર્થી મિત્રો હવે શરૂ થયા BSWના પ્રશ્નો, બરાબર. આપણે બંધારણના પ્રશ્નો રિવિઝન સાથે જોઈ લીધા, કરંટના પ્રશ્નો જોઈ લીધા. હવે આવ્યા મિત્રો BSWના પ્રશ્નો. તો નીચેનામાંથી કઈ સમિતિએ પંચાયત રાજનું 30 સ્તરીય માળખું ઊભું કર્યું છે? કે વિદ્યાર્થી મિત્રો બળવંતરાય મહેતા સમિતિ છે, એમણે બંધારણ પંચાયત રાજનું 30 સ્તરીય, બરાબર છે, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયત, બળવંતરાય મહેતા સમિતિ, બરાબર છે, 1963. 73મો બંધારણીય સુધારો અધિનિયમ ક્યારે ઘડવામાં આવ્યો? તો કે 1992માં. 73 આવે એટલે 1992 ફરજિયાત યાદ આવી જાય, બરાબર. 73મો બંધારણીય સુધારો 1992. એણે ફેરવીને પૂછ્યું, 73માં પૂછ્યો તો એમ પણ પૂછ્યો 1992માં કયો સુધારો કરવામાં આવ્યો? તો 73માં, બરાબર.
52મો પ્રશ્ન, ગ્રામીણ વિકાસ એ ગ્રામીણ ગરીબોના આર્થિક અને સામાજિક જીવનને સુધારવા માટે રચાયેલ વ્યૂહરચના છે. આ વ્યાખ્યા કોણે આપી છે વિદ્યાર્થી મિત્રો? તો કે અગ્રવાલ છે. એમણે કીધું છે કે ગ્રામીણ વિકાસ એ ગ્રામીણ ગરીબોના આર્થિક અને સામાજિક જીવનને સુધારવા માટે રચાયેલી વ્યૂહરચના છે. મનરેગા યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી વિદ્યાર્થી મિત્રો? કે 2005થી છે એ મનરેગા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે. વિદ્યાર્થી મિત્રો 54મો પ્રશ્ન, ચિરંજીવી યોજના ક્યારથી અમલમાં મૂકવામાં આવી? તો કે 2006થી ચિરંજીવી યોજના અમલમાં મૂકવામાં આવેલ છે. અને વિદ્યાર્થી મિત્રો લાસ્ટ પ્રશ્ન, પછી આપણે ફટાફટ પાછું રિવિઝન કરી દઈએ, બરાબર છે? બંધારણ તો થઈ ગયું, હવે આપણે રિવિઝન કરીશું કરંટથી PSWના પ્રશ્નો પાછા. પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 7માં અભ્યાસ કરતા બાળકો પૈકી જે બાળકોનું અકસ્માતમાં મૃત્યુ થાય તેવા બાળકોના વાલીને રૂપિયા ખાલી જગ્યાની વીમા યોજનાનો લાભ મૃત્યુ પામનાર બાળકના વાલીને મળશે 50,000. કેટલા આવશે? 50,000. જ્યારે પ્રાથમિક શાળામાં ધોરણ 1થી 7માં બાળક અભ્યાસ કરતું હોય ને જો મૃત્યુ પામે અકસ્માતે તો એના વાલીને 50,000 રૂપિયા 50,000ની વીમાની યોજનાનો લાભ મળશે. બરાબર. આ પ્રશ્ન અહીંયા પૂરા આપણે ફટાફટ રિવિઝન કરી દઈએ. 37 કે 8 હતું, બરાબર? 37થી 36 પ્રશ્નો તો આપણે બંધારણના જોઈ ગયા. ABPMJYનું પૂરું નામ આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખવામાં આવે છે. તાજેતરમાં કેન્દ્રીય કેબિનેટે છે એમણે 70 વર્ષ અને તેથી વધુ વયના જે બધા નાગરિકો છે એમની આવકને કોઈ પણ પ્રકારની આવકને ધ્યાનમાં લીધા વિના આરોગ્ય કવરેજ પ્રદાન કરવા માટે આ યોજના છે એના વિસ્તરણને મંજૂરી આપી છે. એ આપણે જોઈ ગયા. પછી SSB, તમને SSB વિશે માહિતી આપી, બરાબર છે? કે SSBના નવા સશસ્ત્ર સીમા બળના નવા ડિરેક્ટર તરીકે અમૃત મોહન પ્રસાદની નિમણૂક કરવામાં આવેલી છે. બરાબર છે? SSB એટલે સશસ્ત્ર સીમા બળ એ ભારતના કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળોમાંનું એક છે. તેની સ્થાપના 1963માં ભારત અને નેપાળ સરહદને સુરક્ષિત કરવા માટે કરવામાં આવી હતી. તેનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. આ આપણે જોઈ ગયા. ત્યારબાદ આપણે તાજેતરમાં એશિયન ચેમ્પિયન ટ્રોફી હોકીમાં કયો દેશ આપણો વિજેતા બન્યો? ભારત. ટોટલ 5 છે. આ 8મી આવૃત્તિ હતી, એમાંથી આપણે 5 જીતી છે. બરાબર છે? ઓકે, ખાસ યાદ રાખજો. દિલ્હીના નવા મુખ્ય છે અરવિંદ કેજરીવાલ નહીં આપે, એને રાજીનામું આપ્યું છે. એટલે શું? અતિશા મારલેના એ તાજેતરમાં દિલ્હીના નવા મુખ્યમંત્રી બન્યા છે. અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના બ્રાન્ડ એમ્બેસેડર શ્રી મનુ ભાકરને બનાવવામાં આવ્યા છે, જેમણે પ્રસિદ્ધ મહિલા શૂટર છે અને પેરિસ ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. NPS વાત્સલ્ય યોજના છે એટલે કે શું? NPS વાત્સલ્ય યોજના એટલે ન્યૂ પેન્શન યોજના છે. એ નવી દિલ્હી શ્રીમતી નિર્મલા સીતારામને નવી દિલ્હીમાં 17 સપ્ટેમ્બર 2024માં સગીરો માટે છે આ યોજના શરૂ કરી હતી. એનું પૂરું નામ છે ન્યૂ પેન્શન સ્કીમ. માતા પિતા અને વાલીઓને તેમના બાળકોના ભાવિ નાણાકીય જરૂરિયાતો માટે આયોજન કરવામાં મદદ કરે છે. NPS વાત્સલ્ય યોજના એટલે કે ન્યૂ પેન્શન યોજના. બરાબર? ન્યૂ પેન્શન વાત્સલ્ય યોજના. તાજેતરમાં ક્રોએશિયામાં અરુણ ગોયલ આપણે જોઈ ગયા. જોર્ડનના નવા પ્રધાન છે જાફર હસનને બનાવવામાં આવ્યા. બરાબર છે? કોને હટાવીને આગળ જોઈ ગયા. સ્વચ્છતા હી સેવા 2024ની થીમ છે એ મેં તમને કહી દીધું છે. બરાબર છે? સ્વભાવ સ્વચ્છતા અને સંસ્કાર સ્વચ્છતા એમની થીમ છે. આ અભિયાન છે જે 17થી 2 ઓક્ટોબર 24 સુધી રહેશે. ગુજરાતમાં 31 સુધી. તાજેતરમાં સમાવેશ વન નેશન વન ઇલેક્શન એટલે એક જ વિધાનસભા કે રાજ્યસભાની એક જ ચૂંટણી, એમ એક જ સાથે એક જ સમયે. આયુષ્માન ભારત યોજનાને આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના તરીકે ઓળખવામાં આવે છે. વિજયપુરમ છે પોર્ટ બ્લેરને નામ આપવામાં આવ્યું છે. તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ એક્સપો માર્ટ ખાતે સેમિકોન ઇન્ડિયા 2024નું ઉદ્ઘાટન ગ્રેટર નોઈડા ખાતે કર્યું હતું. પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું છે બળવંતરાય મહેતા સમિતિ આપ્યું હતું. 73માં બંધારણીય સુધારો અધિનિયમ ક્યારે કરવામાં આવ્યો? 1992માં છે. ખાસ યાદ રાખજો, મોસ્ટ IMP. 1992માં છે 73માં બંધારણીય સુધારો અધિનિયમ છે ઘડવામાં આવ્યો.
ગ્રામીણ વિકાસ એ ગ્રામીણ ગરીબોના આર્થિક અને સામાજિક જીવનના સુધારવા માટે રચાયેલ છે. આ વ્યાખ્યા અગ્રવાલ આપેલી છે. મનરેગા યોજનાનો પ્રારંભ 2005માં થયો હતો. ચિરંજીવી યોજનાનો પ્રારંભ 2006માં થયો હતો. અને પ્રાથમિક શાળામાં ધોરણ 1 થી 7માં અભ્યાસ કરતા બાળકો પૈકી જે બાળકનો અકસ્માતે મૃત્યુ થાય એને 50,000 રૂપિયા વીમા યોજનાનો લાભ છે મૃત્યુ પામનાર બાળકના વાલીને મળશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે રાખીએ. હવે તે 55 પ્રશ્નો જોયા, બરાબર છે. દિવસે દિવસે આપણી મોક ટેસ્ટ લોંગ થતી જાય. વિદ્યાર્થી મિત્રો મારી પાસે યોજના એવી છે ને જે તમે ક્યાંય વાંચી જ નથી, બરાબર, ક્યાંય નહીં હોય. એક મસ્ત PDF બનાવી છે મેં યોજનાની. આખી યોજનાનો લેક્ચર લઈ લઈશું, બરાબર છે. ટોટલ એ PDF હું તમને લાસ્ટમાં આપી દઈ બધાને, બરાબર છે. જે રેગ્યુલર લેક્ચર જોવે છે મારા એ મને ખબર જ છે, હું એના નામે નોટ ડાઉન છે મારી પાસે. એ જ વિદ્યાર્થીને PDF આપવાની છે, બરાબર છે. તૈયારી કરે છે ને એ જ. પણ જે આખો લેક્ચર જોવે એને ખાસ જોવા ખાતર તમારે જોવાનો નથી. એ રિવિઝન માટે છે, બીજું કંઈ નથી, બરાબર. બીજો મારો કોઈ હેતુ નથી, રિવિઝન માટે જ આપવાની છે. બાકી તો તમે લેક્ચર જોઈને નોટબુક બનાવી શકો છો, બરાબર. તો વિદ્યાર્થી મિત્રો કેવો લાગ્યો લેક્ચર? જો સારો લાગ્યો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ વિદ્યાર્થી મિત્રો હવે નેક્સ્ટ મોક ટેસ્ટ આપણી આ પૂરી થાય એટલે 14મી મોક ટેસ્ટ, બરાબર. આપણે તો 14 સુધી પહોંચી ગયા છે, થોડીક સ્પીડ વધારી દીધી છે, બરાબર છે. થેન્ક યુ મિત્રો, આભાર, મળીએ. ગુડ નાઇટ. ગુડ નાઇટ એટલા માટે કેમ કે અત્યારે 1:30 થવા આવ્યા છે એટલે, બરાબર. કેમ કે હું તો રાત્રે તે બધા રેકોર્ડેડ લેક્ચર કરું છું. થેન્ક યુ મિત્રો, આભાર.